આજે આખો કાર્યક્રમ એનું સવારથી આપણે સેશન જે જોઈએ છીએ એ કાર્યક્રમનું આયોજન, એમાં વિષયોની પસંદગી, વક્તાઓના જે વક્તવ્ય, એ જો સમગ્ર આપણે એનું વિહંગાવલોકન કે અવલોકન કરવું હોય તો આપ એને કઈ રીતે જુઓ છો? સાહેબ, આપણે જે પરંપરા અને પ્રદાન એનો સમાજને પરિચય કરાવવાનો હેતુ હતો, એ હેતુને કારણે આપણે આ પ્રકારના વિષયો પસંદ કર્યા કે ચારણી સાહિત્ય સંજ્ઞાથી પ્રારંભ થાય. ચારણી સાહિત્ય સંજ્ઞા કેવી રીતે પ્રયોજાય છે, એના સ્વરૂપો કયા છે, એનું છંદશાસ્ત્ર શું છે, એને શ્રેષ્ઠ પરંપરા અને ચારણી સાહિત્ય, લોક પરંપરા અને ચારણી સાહિત્ય, સંસ્કૃતિ અને ચારણી સાહિત્ય, ઇતિહાસ અને ચારણી સાહિત્ય, ભક્તિ સાહિત્ય અને ચારણી સાહિત્ય, અને ખાસ કરીને કચ્છમાં આપણે બેઠા છીએ ત્યારે કચ્છની રાવ લખપત વ્રજભાષા પાઠશાળા અને આપણું અહીંયાનું આ હમેજી રત્નું લોક સાહિત્ય કેન્દ્ર, એ બધા વિશે વાત થાય અને આ નવી પેઢી એનાથી વાકેફ થાય, નવી પેઢીને એનો સાચી રીતે પરિચય થાય અને એ પરિચય ધીમે 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 એને આ વિષય તરફ વાળે, એ અમારો હેતુ છે. બીજી વસ્તુ એ હતી કે આમાં સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ચારણી સાહિત્યના વિદ્વાનો ગુજરાત, રાજસ્થાન એ જગ્યાએથી બધેથી ખુદ પદ્મશ્રી દેવલ સાહેબ પધાર્યા. તો આ હેતુ પણ એ છે કે એ મહાનુભાવો જે જીવન પર્યંત સાધના કરી છે એ સાધનાથી લોકો વાકેફ થાય અને અમારા સમાજના જે અગ્રગણીઓ છે એ લોકોને સમજાય કે ચારણી સાહિત્યનું જતન કરવું કેટલું જરૂરી છે. ચારણી સાહિત્ય માત્ર એક કોઈ પ્રદેશનું નથી, ચારણી સાહિત્ય કોઈ એક જ્ઞાતિનું નથી. આપણે વાત તેમ ચારણો અને ચારણેતરોનું પ્રદાન છે અને પ્રદેશની દ્રષ્ટિએ માત્ર કચ્છ કે ગુજરાત કે રાજસ્થાન નહીં, ખરા અર્થમાં એ ભારતીય સાહિત્યનો પરિચય કરાવે છે. એટલે એ રાષ્ટ્રીય ફલક સુધી પહોંચે અને રાષ્ટ્રીય સ્તર સુધી એની વાત પહોંચે, એવા હેતુથી આ પરિસંવાદનું આયોજન. અત્યારે આમ એક થોડો આક્ષેપ પણ છે જે લખે છે અત્યારે નવોદિતો ને બધા, કે લખાય ઓછું છે, લખ વધારે થાય છે અને માઇક્રોફિક્શન જેવી વાર્તાઓમાં જે શોર્ટ બધી વસ્તુ આવી ગઈ, તો એ બધાની વચ્ચે આપણે આ જે ચારણી સાહિત્ય છે એ ચારણી સાહિત્ય તરફ આપણા વિદ્યાર્થીઓ કે આપણા યુવાનોને વાળવા માટે શું કરવું જોઈએ? ચારણી સાહિત્યની જે વિશેષતા છે કે એક તરફથી એ સંસ્કૃતિનું જતન કરે છે, સાથે સાથે ઇતિહાસની કે પુરાણની એવી કથાઓને જોડે છે કે જે આપણી ભારતીય જ્ઞાન પરંપરાનો પરિચય કરાવે છે. એટલે આપણી નવી પેઢી છે એને આ સાહિત્ય તરફ વાળવા માટે પહેલું કામ તો એ છે કે એને ધીમે 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 એનો પરિચય કરાવો, ધીમે ધીમે એની વિશેષતાઓથી વાકેફ કરો અને એને સમજાશે કે આમાં કેટલું સત્વ છે, આ શબ્દો અને આ સાહિત્ય સમાજોત્થાન માટે કેટલા ઉપયોગી છે. આજે યુદ્ધો નથી થવાના, આજે રાષ્ટ્ર છે એ વિશ્વના ફલક પર વિસ્તરી રહ્યું છે અને વિશ્વ આજે આપણા ડ્રોઈંગ રૂમ સુધી આવી ગયું છે. એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના જ્યારે તમે પરિચયમાં આવી રહ્યા છો ત્યારે આ સાહિત્યનું આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ કેટલું મહત્વ છે. કારણ કે સાહિત્ય છે એ કોઈ એક જ્ઞાતિ, એક પ્રદેશના વાડામાં બદ્ધ રહી શકે જ નહીં. કવિ અને સાહિત્યકારને પ્રદેશોના કે ભાષાના સીમાડા નથી હોતા. એ વિશ્વ સાહિત્ય છે અને વિશ્વમાં માનવતા પ્રસરે, વિશ્વમાં જીવન મૂલ્યો પ્રસરે, યુદ્ધને બદલે, હિંસાને બદલે અહિંસાની વાત થાય, એ માનવતાનો પરિચય સૌને થાય અને વિશ્વ કુટુંબકમની ભાવના જે આપણી ભારતીય સંસ્કૃતિનું મૂળ મંત્ર છે એ સમાજ સુધી પહોંચે, એ હેતુ છે. આજે પણ ઘણી જગ્યાએ થોડી માનસિકતા જોવા મળે છે કે ચારણી સાહિત્ય જે છે એ માત્ર ચારણોનું છે. તો આ જે માનસિકતા છે એ માનસિકતામાંથી લોકો કઈ રીતે બહાર આવે એના માટે આપણે શું કરી શકીએ? હું તમને સાહેબ સમજાવું કે ચારણી સાહિત્યના સર્જકો માત્ર ચારણ જ છે, એ એક ખોટી ગેરમાન્યતા છે. કેમ ગેરમાન્યતા છે કે આપણે ત્યાં સુધી અભ્યાસ સુધી પહોંચતા જ નથી. જેમ બરફનો ટુકડો પાણીમાં તમે તરતો જુઓ છો તો એ 10મો ભાગ બહાર છે, 90% એ ડૂબેલો હોય છે.
એમ ચારણી સાહિત્યનો પરિચય લોકોને ખરા અર્થમાં છે જ નહીં. એટલે જેને પરિચય નથી એ લોકોને ક્યાંથી સમજાશે કે પૃથ્વીરાજ રાઠોડના પ્રદાનની આપણે વાત કરવી જોઈએ. હમણાં જ વાત કરી કાનડદેવ પ્રબંધની આપણે વાત કરવી જોઈએ. હમણાં જ વાત કરી કે મેરામણજી અને પ્રવીણ સાગરની વાત કરવી જોઈએ. મહારાજા જસવંતસિંહ અને જસોભૂષણની વાત કરવી જોઈએ. વીર રામાયણની વાત કરવી જોઈએ, બાદરઢાળી. તો હું તમને એવા અનેક લોકોની વાત કરી શકું કે જે શાસકો હતા, એટલે કે ક્ષત્રિયો હતા અને એણે સર્જન કર્યું છે. જે બ્રાહ્મણો હતા અને એમણે સર્જન કર્યું છે. જે સમાજના 18 વર્ણનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા અનેક લોકો આ સાહિત્ય ક્ષેત્રે એણે પ્રદાન કર્યું છે. પછી એ ચારણ હોય, બારોટ હોય, ઢાઢી હોય, મીર હોય, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, જૈન હોય, આ સાહિત્યનો યથાર્થ પરિચય મેળવીએ ત્યારે આપણને સમજાશે કે એ કોઈ એક જ્ઞાતિનું નથી, કોઈ એક પ્રદેશનું નથી, એ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. ધન્યવાદ સર. પુષ્પદાનભાઈ કૃષ્ણભાઈ હમણાં જે આપે પૂછ્યું અને અંબાદાનભાઈ વાત કરી, એટલે અત્યારે ચારણી સાહિત્યમાં એમ છે કે બ્રજભાષા પાઠોડા એ માત્ર ચારણોની હતી, આવી એક માન્યતા, જેમ આપણે કીધું માન્યતા આચાર. પણ સાહેબ આપને હું જણાવું કે બ્રજભાષા પાઠોડાના આચાર્યો એ ક્યાંથી આવ્યા? રાજસ્થાનથી. જૈન યતિઓ હતા, જૈન યતિઓ હતા સાહેબ, જૈન યતિઓ હતા. પછી આપણા એક મોટા એમના જે આચાર્યો બને એમાં બ્રાહ્મણ હતા, એમનું નામ અત્યારે ભૂલી ગયું, પણ એમને જે પ્રદાન કર્યું છે ઘણું છે. એ વાઘજીભાઈ ભટ્ટ અરલના હતા, એમની સાથે જે સાહિત્ય જે મને મળ્યું હોય તો એ સાહિત્ય એ વખતનો હમીજી રત્નનો સંગ્રહ એ લોકોના ઘરમાં હતો. એટલે આ એક કોઈ કોમનું નથી, એ તો બહુ. પણ જે આ વાત જે કીધી ને એ વાત પ્રચલિત છે, સાચી વાત છે. પરંતુ એને પણ ધીરે ધીરે આ બધું આપણે કરવું છે. અમારે અહીંયા આપણે નિરંજનભાઈ રાજગુરુ તો સાક્ષી છે, સાથે જ છે ને. હવે નિરંજનભાઈ જે રાજગુરુ છે એમને શું છે કે સાહિત્ય અને મૂલ્યવર્ધક અને સમાજ ઉત્થાનનું જે સાહિત્ય છે એનું બધાએ સાથે મળીને જતન થાય, એનું સંબંધન થાય, એનું પ્રચાર પ્રસાર થાય. એટલે એવો ઉદ્દેશ છે. આ કોઈ પણ આજે પણ જે આ સેમિનાર કરવામાં આવ્યો છે અને પહેલા 2 સેમિનાર થયા, 12 પણ સેમિનાર થયા, એમાં એક જ વાત કે સમાજ ઉત્થાન કેમ થાય, આવનારી પેઢીને આ એના મૂલ્યોનું જતન કેવી રીતે જણાવે, એ જે આપણને મળે છે તત્વો એ ક્યાંથી મળે? તો એ આ સાહિત્યમાંથી મળે છે. આજે તો આપણે સાંભળ્યા, હમણાં આપણે કારાણીજી સાહેબની વાત કરી. હવે કારાણીજી સાહેબ તો કંઈક ચારણ તો હતા નહીં, એટલે પણ ચાતરા એમનું જે મૂલ્યવર્ધક છે તો એ સાહિત્ય ચારણી સાહિત્ય જ છે, લોક સાહિત્ય બાજુ એડી જઈ ખાલી. હા, પુષ્પદાનભાઈ આપે છે. જી ભાઈ. પુષ્પદાનભાઈ, આ સેમિનારો, આવા જે કાર્યક્રમો છે એ તો આપણે કરીએ જ છીએ, પણ એક એવું કંઈક કરવા જેવું છે કે કચ્છમાં જે આપણા સ્થાનિક ચારણી સાહિત્યના જાણકારો છે એ ચારણી સાહિત્યના જાણકારોને સમયાંતરે આપણે શાળાઓમાં લઈ જઈએ, ચોક્કસ વિદ્યાર્થી સમક્ષ લઈ જઈએ, કોલેજમાં લઈ જઈએ. એના માટેના ઘણા પ્રયત્નો છે. એ પ્રયાસો પુષ્પદાનભાઈ શું એના માટે કરવું જોઈએ? આપણે પ્રયત્નો એના માટેના સતત પ્રયત્નો તો કરવા જોઈએ. કોઈ પણ વસ્તુ હોય એનો આપણે જે ઈચ્છા હોય એના માટેનો પ્રયત્નો તો કરવા જોઈએ, અને પ્રયત્નો થઈ પણ રહ્યા છે. પણ હવે એનો અત્યારે એટલો બધો યુગ ફાસ્ટ છે અને લોકો પાસે સમય નથી. આપણે જે પ્રયત્નો કરવાવાળા હોય પણ સમજવાવાળાને પાસે સમય હોવો જોઈએ એના. છતાં એ બાબતમાં હજી મારી એક શ્રદ્ધા છે, મને એક વિશ્વાસ છે સાહેબ, કોઈ પણ સારું બીજ રોપણ થાય, એનું પૂરેપૂરું જતન થાય તો એમાંથી ફળ આવે ને આવે જ. તો એના માટે કાંઈ નિરાશ થવાની જરૂર નથી. આજે રાજસ્થાનની અંદર આપણે ગજાદાનભાઈને સાંભળ્યા કે સવારે ઓમકાર દેવળસાહેબ સામે એ લોકોએ પ્રયત્ન રાજસ્થાનની અંદર કોઈ રાજાશય નથી, ચારણ સાહિત્ય શોધ સંસ્થાન દ્વારા કરવામાં આવી છે. જોધપુરની અંદર એ મિલન થાય છે. અહીંયા આગળ આપણે આજે અંબાદાનભાઈ પાસે જે મને લાગે 17-18 લોકોએ તો PhD મેળવ્યું છે. નિરંજનભાઈ રાજગુરુ પાસે એ પ્રયત્નો થઈ જાય છે, પણ હજી જેટલો સંકલિત પ્રયાસ થવો જોઈએ અથવા તો એનો લોકો ભોગી બને છે જો નથી થયો, ભલે પણ એના માટેના પ્રયત્નો તો આપણે અવિરત ચાલુ રહેશે. અને મને શ્રદ્ધા છે કોકને આજે આમાં આપણે ઘણી વાર કહેવાય એક જણાએ કોઈક આ પ્રયત્ન કર્યો અને આ સેમિનાર થયું, એવું નથી. એક જણો હાલ્યો તો કારવા બનતા ગયા. એક જણા જો કોઈ ચાલશે, આજે આપનો તમને કહું, આપ બીજા વાત નથી કહો, આપના ટીવીનું જે માધ્યમ છે, આજે આપે મને આખો દિવસ વ્યસ્ત કર્યો છે, આપને બીજા વ્યસ્ત હશો, પણ છતાં જો આવું છે તો એવો ધીરે ધીરે જાગશે. જેની શ્રદ્ધા મને પૂરેપૂરી છે, અને એ માતાજીની દયા અને આપણા પુરાના જે સંસ્કારો જીવિત રહેશે ને રહેશે. हाँ गजानन भाई, हिंदी में कि गजानन जी, पहले तो मैं आपको खूब धन्यवाद व्यक्त कर दूं कि आपका जो पूरा वक्तव्य था इतना अद्भुत था
आपकी बोलने की जो कला, बस हम सुनते ही रह गए, आप बोलते ही रह गए और कभी पता नहीं चला कि आपका वक्तव्य कब पूरा हो गया। तो गजानन जी, मैं आपसे ये पूछना चाहता हूँ कि राजस्थान है, राजस्थान में जो खास करके प्राइमरी स्कूल है अथवा हाई स्कूल है, तो उसमें चालनी साहित्य के लिए जो विद्यार्थी हैं, स्टूडेंट्स, उनको प्रोत्साहित करने के लिए कुछ किया जाता है? आभार आपका, मेरी प्रस्तुति को आपने सराहा। राजस्थान में दुर्भाग्य से राजस्थानी को मान्यता नहीं है संविधान की 8वीं अनुसूची में, न हमारे राजस्थान की विधानसभा में कहीं द्वितीय राजभाषा के रूप में राजस्थानी है, इसलिए पठन पाठन का माध्यम राजस्थानी नहीं है। उसके बावजूद राजस्थानी एक विषय के रूप में प्राथमिक से लेकर के हायर एजुकेशन तक सब जगह चलती है। जहां तक चारणी साहित्य की बात है, जो डिंगल है वही चारणी साहित्य है और डिंगल है वही राजस्थानी है। इसलिए भाषाएं अपना स्वरूप बदलती रहती है। एक समय था जबकि डिंगल संपूर्ण रूप से राजस्थानी की ये प्रतिनिधित्व थी, 500 साल तक राजकाज की भाषा रही। लेकिन आज यदि चारणी साहित्य के रूप में मैं कहूँ तो वहां पर कोई व्यवस्था नहीं है ऐसी कि हम वहां पर प्राथमिक लेवल पर या सेकेंडरी लेवल पर कहीं बच्चों को पढ़ा रहे हो। हमने जो कुछ सीखा, मैं तो हिंदी का प्रोफेसर हूँ, हिंदी में पढ़ाई की, हिंदी में नौकरी करता हूँ, उसी में प्रिंसिपल बना हूँ। लेकिन हमने राजस्थानी जो सीखी है ओरल ट्रेडिशन से ही सीखी। मैंने राजस्थानी में कभी जाकर के कह के नहीं सीखा। MA में जाकर के हिंदी में एक पेपर हुआ करता था ऑप्शनल, उसको हमने राजस्थानी में लिया, राजस्थानी भाषा और साहित्य में। लेकिन आज राजस्थानी में काम करने में आनंद आता है क्योंकि हम अपनी जड़ों को सींचते हैं। हमें लगता है कि राजस्थानी का, ये चारणी साहित्य का, हमारी इस परंपरा को पोखने से मूल्य बोध जगेगा। हम अपने भूले बिसरे सारी चीजों को सहेज के रख सकेंगे। मुझे किसी शायर की पंक्तियां याद आती है कि ये जो मुरझा मुरझा सा दिखता है ना, कि मैं इस धरा पे सरफरा हो जाऊंगा, इंसानियत के नाम पे मकबरा हो जाऊंगा, मेरी सूखी टहनियों पे हंसने वालों, जड़ें अगर जिंदा रही तो फिर हरा हो जाऊंगा। यदि इस तरह से हम काम करते हैं तो हमें लगता है कि एक दिन बहुत सकारात्मक परिणाम हम लेकर के उभरेंगे, ऐसा हमारा मानना है। आपकी गजेंद्र जी, आपकी बात बिल्कुल सही है। मुझे गुजराती की 4 पंक्तियां याद आती हैं कि अपना माथी कोक तो जागे। बिल्कुल, ये हम सब हैं। कभी कहते हैं हम निराश हो जाते हैं तो कहते हैं कभी कोई साथ नहीं दे रहा है, कोई साथ में आ नहीं रहा है, तो कभी कहता है नहीं, अपना माथी कोक तो जागे, कोक तो जागे अपना माथी, कोई जागे के न जागे, तू जागे हो तो तू था आगे, अपना माथी तू था आगे, तू जागी क्यों ना, तू जग गया ना, चल तू आगे हो जा। अब मैं पूछना चाहूंगा आपसे कि राजस्थान में कवि कोई अभी चालनी साहित्य में लिखते हैं? बहुत लिखते हैं राजस्थान में। आप भी लिखते हैं ना? हाँ, बहुत लिखते तो हैं। आपकी कोई चालनी साहित्य में बुक प्रकाशित पब्लिश हुई है? चारणी साहित्य में मेरी छंदों की पुस्तक नहीं, मैंने एक तो संपादन किया है। जो देवी स्तुति रत्नाकर, एक चाणकदान जी रत्नु थे, उनकी रचना का, जिसमें देवियों की सारी स्तुति है। उन्होंने पंचरत्न प्रभाकर नाम से एक ग्रंथ लिखा जो पांडुलिपि मुझे मिली, तो उसमें से हमने 1 का 5 भाग है। देवी स्तुति, देव स्तुति उसमें है, हरियस रत्नाकर उसमें है, एक प्रेम रत्नाकर है और एक मदन विडंबन रत्नाकर है। जैसा तो साहित्य शायद कहीं नहीं होगा। कामदेव की किस तरह से किसी को प्रभावित करता है, इस पर उन्होंने शतक लिखा है। तो आगे चल रहा है, इस पर शोध हम कर रहे हैं। मैंने केसरी सिंह जी बारठ पर, जो बारठ परिवार है, उस पर पूरा गौरव ग्रंथ, बारठ क्रांतिकारी बारठ परिवार गौरव ग्रंथ नाम से एक ग्रंथ का संपादन किया। वो 400 पेज का ग्रंथ है जिसमें पूरा उस परिवार का सारा लिया है, क्रांतिकारी के रूप में कैसे काम हुआ। मैंने शक्तिदान जी कविया पर एक विनिबंध लिखा जो साहित्य अकादमी राजस्थान सरकार से छपा, जिसमें आज के आधुनिक युग में हम उसको सूरज कहते हैं, शक्तिदान जी कविया को। उन्होंने बहुत लिखा डिंगल पर। उनका जो संपादन का, उनका संकलन का, उनका खुद लेखन का अद्भुत थे वो। तो हमारे काव्य गुरु हैं, उन पर मैंने लिखा। अभी जो नई जनरेशन है जो कविता लिखती है, कहीं कोई कहानी लिखती है, तो मैंने देखा है कि मेहनत जो करनी चाहिए, करिए, मेहनत करने के सिवा, कठिन परिश्रम करने के सिवा तो कुछ भी नहीं मिलता है। साहित्य हो या रोटी हो, कुछ भी नहीं मिलता है। तो उनको मेहनत नहीं करनी है, तो इससे क्या होता है कि जो साहित्य आना चाहिए वो साहित्य आता नहीं है समाज में। इसके बारे में आप क्या कहेंगे? मेरा ये मानना है कि देखो, ये जितना तीव्र गति से समय आया बहुत तेज है। आज हर आदमी को इतनी त्वरा है। ये जो सोशल मीडिया पर 3 लाइनें लिखी गई, चौथी है नहीं, तो 3 को वो लगाना चाहेगा। उसकी जल्दबाजी है, वो त्वरा जो है, उसकी जल्दबाजी है, वो उसको क्या करती है, रचना मांझनी पड़ती है।